ગુડ મોર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આજે દીકરાઓ તમારી માટે સરસ ચેપ્ટર નંબર 2 એની મોસ્ટ આઈએમપી થિયરી, દાખલા અને કયા અગત્યના સૂત્રો છે બધું લઈને આવ્યો છું. તો આ બહુ જ ફટાફટ તમારી સામે એક સરસ વસ્તુ તૈયાર થઈ ગઈ છે કે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એકોર્ડિંગ ટુ બોર્ડ આમાંથી કેટલા એમસીક્યુ? 1 ગુણના 4 એમસીક્યુ. 4 એમસીક્યુ વાળું આ ચેપ્ટર થયું. સાથે સાથે અહીંયા મેં એવું લખ્યું છે કે 4 ગુણનો એક પ્રશ્ન. આ એટલા માટે લખ્યું છે દીકરાઓ કે તમે જ્યારે જ્યારે પેપર જોશો તો ક્યાં તો 4 ગુણ, ફરી બોલું છું, ક્યાં તો 4 ગુણ અથવા તો 3 ગુણનો એક પ્રશ્ન મળશે. તો એટલું ક્લિયર થઈ ગયું કે જે લોકો બોર્ડની તૈયારી કરી રહ્યા છે ક્યાં તો 3 ક્યાં તો 4 ઓર લખું છું એટલા માટે કે આનું કોઈ ક્લિયર રીઝન નથી. સ્પષ્ટ લખ્યું છે કે બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. તો કયા સવાલો છે જે પાક્કા કરી દેવા જોઈએ? નંબર 1, બિંદુવત વીજભાર માટેનું સ્થિતિમાનનું સૂત્ર V = K/Q/R. નંબર 2, ડાયપોલ વાળી થિયરી જે સૌથી વધારે પૂછાય છે, મોસ્ટ આઈએમપી થિયરી. સમસ્થિતિમાન પુરુષની વાત કરી દેવાની. તો સમસ્થિતિમાન પુરુષવાળી થિયરી પૂછાય અને આની સાથે સાથે ક્યારેક 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પેલું સૂત્ર E = -dV/dr અથવા ∂V/∂x આ સૂત્રવાળી થિયરી પણ પૂછાતી હોય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. આવી સેમ થિયરી 3 વિદ્યુત ભારના તંત્રની બી છે, પૂછાઈ શકે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આઈએમપી થિયરી ડાયપોલની સ્થિતિ ઉર્જા. યાદ રાખજો ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 જેમાં ડાયપોલ સૌથી વધારે પૂછાય છે. ક્યાંય આને સ્કીપ ના કરતા. સમાંતર પ્લેટ કેપેસિટરની 2 થિયરીઓ છે, એનું કેપેસિટન્સ, ડાઇલેક્ટ્રિકની અસર. ડાઇલેક્ટ્રિકની અસર સૌથી વધારે મોસ્ટ આઈએમપી. સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. જો મેં આ આકૃતિ અહીંયા બનાવી આપી છે, સૂત્ર C = A/0/d. આ સૂત્રની સાબિતી તમને યાદ રાખવી જ પડશે, પૂછાય છે. સાથે સાથે બેટા અહીંયા એના શ્રેણી સમાંતર જોડાણ અને સંગ્રહિત ઉર્જા અને ઉર્જા ઘનતા વાળી થિયરી. આટલી થિયરીઓ ખાસ કરવી જોઈએ. પણ જો પેપર ટફ કાઢવું છે, ટ્વિસ્ટ કરવું છે તો આ થિયરી સિવાય બીજી કેટલીક થિયરી કરવી પડશે. પહેલા આને 1 મિનિટ માટે આના દાખલા બી જોઈ લઈએ. 1 મિનિટ. આની સાથે આના કયા દાખલા ખાસ કરવાના એ પણ તમને કહી દઉં. ઉદાહરણ નંબર 1, 2, 4, 5, 6, 8, 9 અને 10. અને સ્વાધ્યાયના બધા જ દાખલા બહુ ઇમ્પોર્ટન્ટ છે, ક્યાંય આને છોડતા નહીં. સાથે કેટલીક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું બેટા કે જો તમે આની તૈયારી કરતા હો તો તમારે આ એકાદ 2 થિયરી, જેમ કે સ્થિતિ ઉર્જા વાળી થિયરી છે, સાથે સાથે તમને થોડુંક અહીંયા દેખાશે. યસ, જો પેપરમાં 2 માર્કનો પ્રશ્ન પૂછવો છે તો સ્થિત ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ વાળી થિયરી પૂછાય. ની સાથે સાથે તમને યાદ કરાવી દઉં પેલી થિયરીઓ. યસ, જે તમને ઘણી બધી વાર પેપર ટફ કાઢવું હોય ને ત્યારે પૂછી લે છે, જે પોલેરાઇઝેશન વાળી. તમે જોઈ શકો છો ક્ષેત્ર અને સમસ્થિતિમાન વાળી થિયરી. બેટા આવું જ્યારે પૂછાતું હોય ત્યારે તમે એને સ્કીપ ના કરી શકો, એ સવાલને છોડી શકો એમ નથી. યસ, જો તમારી સામે લઈને આવું છું. યસ, આવી ગયું છે. આ થિયરીઓ જે કદાચ આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સમાં પૂછવું હોય તો પૂછી શકે. જોઈ શકો છો આ થિયરીઓ. ઓકે, મેઇન વસ્તુ એ છે કે આવી થિયરીઓમાં કેપેસિટર વાળો કન્સેપ્ટ બહુ ઇન્વોલ્વ થાય છે. ઓકે, તો આ ચેપ્ટર માટે આટલી વસ્તુ ખાસ કરીને જોજો. 3 થી 4 મિનિટનો વિડીયો છે કે અગેન કદાચ કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય તો તમારી માટે સ્ક્રીનશોટ પાડવા માટે યસ ખસી જાઉં છું. એક સરસ સ્ક્રીનશોટ પાડ લો. ચેપ્ટર 2 ની આઈએમપી આમાંથી જ પેપર હશે, જોઈ લો બેટા.